તો ભાઈ જોવો જોવો દ્વારકાધીશના હવન ચાલી રહ્યો હતો અને દ્વારકામાં કંઈક ને કંઈક સૌથી મોટો ચમત્કાર થયો. સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. જે આ મિત્રો વાત કરી તો હાલ એક સોશિયલ મીડિયાની અંદર એવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો જોઈને ભલભલા લોકો કોમેન્ટો કરી રહ્યા છે કે આ સૌથી મોટો ચમત્કાર થયો છે. બિલકુલ ભાઈ, આપણા દ્વારકાધીશ છે એ સાક્ષાત છે. અને હાલ મિત્રો વાત કરી તો દ્વારકાધીશના હવન ચાલી રહ્યો હતો અને ત્યારબાદ જે મિત્રો અચાનક વાવાઝોડું આવે છે અને ત્યારબાદ મિત્રો ત્યાંના લોકો ક્યાંક ને ક્યાંક આ જોવા ઉમટી ગયા, કારણ કે આ દ્વારકાધીશનો સૌથી મોટો સાક્ષાત ચમત્કાર કે એ તો પણ ખોટું નથી. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તમને બધા લોકોનો પ્રોપર માહિતી આ વિડીયોની અંદર જણાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ પહોંચાડતો રહું. હાલ એક મિત્રો વાત કીધો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે. તમે બધા લોકોએ જોયું કે હોળી ધૂળેટી નિમિત્તે કંઈક ને કંઈક દ્વારકાધીશના દર્શન કરવા લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા હતા. હવે આમની અંદર કંઈક ને કંઈક સૌથી મોટો ચમત્કાર ત્યારે જોવા મળ્યો કે ત્યારે એક મિત્રો વાત કીધો વાવાઝોડું આવે છે અચાનક, એ પણ દ્વારકાધીશનો હવન ચાલી રહ્યો હતો. તમે બધા લોકો એ મંડપ પણ જોયા. હવે ભલભલા લોકોના હોશ ઉડી ગયા કે ભાઈ આ સૌથી મોટો ચમત્કાર ન કહેવાય તો શું કહેવાય. હું પણ ખુદ કંઈક ને કંઈક ચોંકી ગયો, કારણ કે જે રીતે વાવાઝોડું આવ્યું હતું ને ત્યારબાદ આખો વીંટળ્યો હતો. હવે આ દ્વારકાધીશનો સૌથી મોટો ચમત્કાર ન કહેવાય તો ભાઈ શું કહેવાય. તો ખાસ કરીને તમને શું આના વિશે લાગી રહ્યું છે, તમારી શું રાય છે, કમેન્ટની અંદર અવશ્ય જણાવી દેજો. બાકી કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો, કારણ કે તમારા સમક્ષ આવીને એવી જાણકારી પહોંચાડવાનું કામ છે મારું અને સબસ્ક્રાઇબ કરવાનું કામ છે તમારું. તો હાલ દ્વારકાધીશના દર્શન કરવા લાખોની સંખ્યામાં ગુજરાતના 18 વરણના લોકો સહિત ચાલીને પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે. સારી એવી સેવાઓ પણ મળી છે. વચ્ચે કંઈક ને કંઈક મિત્રો સેવા કેમ્પો પણ લાગ્યા હતા. અને જે રીતે આપણે બધા લોકોએ જોયું કે આ વખતે હોળી નિમિત્તે કંઈક ને કંઈક લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ 18 વરણના લોકો સહિત ચાલીને પગપાળા યાત્રા કરી રહ્યા હતા. ત્યારે હાલ એક વિડીયો વાયરલ થયો છે, તમારા સમક્ષ હું લાવ્યો છું. તમારા વિડીયો વિશે શું કહો છો, તમારી શું રાય છે, જે પણ કોઈ કમેન્ટ સેક્શનની અંદર અવશ્ય જણાવી દેજો. વિડીયો બને એટલો શેર કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.